તો શ્વાસને રોકીને ઘણા બધા પ્રયોગો કરે છે, જમીનની અંદર લટાઈને કરે. આવું બધું તો આપણાથી કેમનું થાય? એવું બધું કશું કરવાની જરૂર ન પડે. સાદામાં સાદો ઉપાય આપણે કેમ ન વધી શકીએ? બધા જ વસ્તુના અઘરા ઉપાય છે એવું નથી. તમે પોતે જ વિચારો, તમે બહારના ઉપાયો અજમાવો એના કરતા તમે પોતે તમારો ઉપાય શોધી કાઢો. મેં મારી રીતે એક ઉપાય શોધી કાઢ્યો કે ભાઈ મનને હાચવવું હોય કેવી રીતે હાચવવું? કેમ કે મનને છોકરા જેવું છે, તમે એને ગમે તેટલું કંટ્રોલ કરવા જશો તો એ એવી રીતે સીધી રીતે કંટ્રોલ નહીં કરે. એ તમને તમારા ધાર્યું એનું ધાર્યું જ કરશે, પણ એમાં એડજસ્ટમેન્ટ કરવું પડે. તમને ધારો કે કંઈક દૂધ પાક ખાવાની ઈચ્છા થઈ, તમને ડાયાબિટીસ છે, દૂધ પાક ખવાયો નથી, મનમાં તો ખૂબ ઈચ્છા થાય. કેમ કે જેની મનોય હોય એની ડબલ ઈચ્છા થાય. કેમ કે મનમાં ખરું તત્વ એવું મૂકેલું છે કે જેની મનોય કરવા આવી હોય એ ડબલ જોર કરવા માંડે. તો એને ના ન કહેતા, ભલે જોખમ ખેડી નહીં, પછી કેવું ઓકે દૂધ પાક તો ખાવાની છૂટ છે, પણ પછી વારી ઘડીએ હનો નહીં કરવાનો. આજે દૂધ પાક ખાધો, પછી જયારે ફરી ઈચ્છા થાય ત્યારે એને કહેવાય કે જો તમે ગયા અઠવાડિયે દૂધ પાક ખવડાવ્યો, હવે શાંતિ રાખ. એમ તમે ધીમે ધીમે મનની સાથે વાત કરતા થાવ ને તો મન સમજે છે. પણ મન જેવું સમજી ગયું ને તો તમારો બેડો પાર કરી દે. એક વખત મન સમજી જવું જોઈએ, મને સમજાવતા આવડવું જોઈએ કે કેટલુંક તારું કીધું માની, કેટલુંક તું મારું કીધું માન. લેટેસ્ટ ફૂટે આ બધા બધી પાર્ટીઓ છે ને એ એક જ એજન્ડા બનાવે છે. થોડાક અમારા હિન્દુ બીજેપી ભાજપ વાળા કે થોડાક અમારા છે, પેલા કે થોડાક અમારા નિયમ છે. બધાનું ભેગું કરીને એક સ્ટાન્ડર્ડ ચાર્ટ નક્કી કરે છે. એમ તમે મન સાથે સ્ટાન્ડર્ડ ચાર્ટ નક્કી કરો, થોડુંક તારું રાખ, થોડુંક અમારું રાખ. તો તમે પણ એને તમારું રાખવામાં ઘણા શું હોય છે એ બહુ ધ્યાન રાખે. એટલે જ મેં કીધું કે પહેલો પાયો તમારો પાકો રાખવો. પહેલો પાયો તમારે જેની વાત ઊંચી એની પાંચ ઊંચી. પહેલા ઊંચામાં ઊંચી વાતનું તમારું લિસ્ટ બનાવજો મન પાસે. ભલે એને અઘરું લાગે, તમે કે કાળું આ તો પેલું નહીં માને, એની ચિંતા ના કરો. તમારું લિસ્ટ ઊંચામાં ઊંચી વસ્તુનું જોઈએ. એને કીધું કે ભાઈ સિનેમા જોવા જેવું છે, આ તને દેખાડીશ બરોબર, પણ અડધો કલાક ધ્યાન રાખી તું ત્યારે સ્થિર થઈ જાય, કશો વિચાર ના કર. અને તમારા આશ્ચર્ય છે સાંભળવામાં કદાચ તમને ગળે ન ઉતરે, પણ એ અનુભૂત પ્રયોગો છે કે મનને જો તમે ધારી વસ્તુ આપવાનું નક્કી કરો ને તો એ તમારી ધારી વસ્તુ કરશે. સ્થિર થઈ ગઈ છે, ઓકે મન મળવાનું છે, એક આશા છે એને. અને એમાં તમે બનાવટ ન કરતા, દુનિયા આખી બધા તમારી હારે બનાવટ કરે, પણ તમે મન સાથે બનાવટ નહીં કરતા, નહીં તો એ એવી જગ્યાએ તમને ખેંચી જશે ને કે તમારો પતો જ નહીં લાગે. તમે જે કઈ કરો એ શુદ્ધ બુદ્ધિથી એની સાથે નક્કી કરો કે એને શું જોઈએ છે અને તમારે શું જોઈએ છે. એ બે વચ્ચે ગાળો નક્કી કરી નાખો, એને આપો. એટલે ક્યાંય છોડવાની વાત નથી. તમે એને જલસા કરાવો પણ એના લિમિટમાં. એને ઉભો રહે, મારું થોડુંક કર, આખી જિંદગી તું તને સોંપી દઉં, તારું ધાર્યું કર્યા કે તું ક્યાંથી છે મને કૂતરામાં નાખી દે. કેમ કે એ પછી એવી જગ્યાએ લઈ જાય તમને કે તમને કઈ યોની ફેંકી દઈ ખબર જ ન પડે. એટલે મનની સાથે જો સમજ શક્તિ વાપરો. એટલા માટે જ મનુષ્ય અવતારને ઉત્તમ છોકરો કીધો છે કે વિચાર કરી શકે છે. જો વિચાર કરી શકતા હોય તો મારો ધંધો બરોબર હાલશે કે નહીં, નોકરીમાં રહીશ ક્યારે મળશે, આ છોકરાઓ ક્યારે ભણી રહેશે, એ બધા જે ઘાટો ઘડવા કરતા તમે મનની સાથે તમારા જીવનનો ઘાટ ઘડી દો તો તમારો પાર પ્રમાણે દે. કેમ કે દરેકને મન આપેલું છે, છોકરાઓને કે ગમે તેને, એને તમે એવી ટેકનિક શીખવાડો કે જાતે જ વિચાર કરતો થઈ જાય. તમારે એને ગાઈડ કરવાની જરૂર જ નથી. નહીં તો એવા ઘણા છોકરા હું યુ આર ટુ ટેલ મી વોટ ટુ ડુ એવું કઈ ઉભા રહે તમારે. બાપા ગયડા ત્યાં તમારા બધા પાકડ ઉપર વિચારો છે બધા, એ અમને અનુકૂળ નથી. એને કરતા એને ગાઈડલાઈન આપો કે ભાઈ હું આવું કરું છું, તને અનુકૂળ આપ કર. અને તમે તમારા પ્રયોગથી તમે સ્વસ્થ અને સુખી દેખાવ તો હું નથી માનતો કે કોઈને તમારું પ્રમાણે વિચાર કરવામાં વાંધો આવે. પણ આપણે ઠોકી નહીં બેસાડો, તમે છોકરાને ઠોકી બેઠા, મન નહીં જો તો મન ઉપર ઠોકી બેસાડો તો એ નહીં માને, કોઈ નહીં માને. એટલે તમારા મનની અંદર જે નક્કી કરે એના ઉપર શ્રદ્ધા. શ્રદ્ધા અને વિશ્વાસ બે શબ્દ લાગે સરખા, પણ બંને ભાવ અર્થની દ્રષ્ટિએ તદ્દન જુદી વસ્તુ. શ્રદ્ધા તો મનથી જ હોય. એ અંદર તમે એક વખત શ્રદ્ધા બેસી ગઈ પાકા પાયે, એ સડસડાટ કરતો હાઈવે ઉપર લઈ જાય તો એમાં ક્યાંય અંતરાય આવે નહીં. વિશ્વાસ એવી વસ્તુ છે કે જો તમે તપાસ કરવા જાઓ તો તમે દુઃખી થઈ જાઓ. માની લો ભાઈ છે, બરોબર છે, ભાઈ મારો હાથ, મારો એક જ ભાઈ છે, મારા 5 ભાઈ છે, માની લો ભાઈ છે જ, એમાં સવાલ નથી. પણ એ સાચો છે ખોટો છે તપાસ ન કરવા જતા. મિત્રો ઘણા વારે
ઉપાય કે હું તો તમને બહુ જ પ્રેમ કરું છું, મને તમારા માટે ખૂબ લાગણી છે, એની માની જ લો કોઈ દિવસ. એમાં ઘણા શંકા કહે છે અત્યારે અચાનક તું કોઈ દિવસ દેખાતો નથી, કઈક કામ લઈને આવ્યા છે ને કઈક મને પોલ્સન માર્યા કરે, આપણે એને પોલ્સન કહીએ છીએ, આપણે બીજાને બહુ જ વખાણ કરે ને પોલ્સન કહે. તો એવી જયારે મનમાં શંકા ઉભી થાય તો પોલ્સન કરનારો દુઃખી નહીં થાય, તમે જીવનમાં દુઃખી થઈ જશો. અને આ તમારા જે તંત્રોમાં વિક્ષેપ ઉભો કરે. તમે જોજો, તમે દુઃખના પ્રસંગો કે સુખના પ્રસંગો હોય ત્યારે પહેલી અસર તમારા મન ઉપર થાય છે. અંદરથી તમે જે મન વિક્ષેપ થયું એટલે એની અસર સીધી પાચન તંત્ર ઉપર થવાની, તમારી ભૂખ જતી રહે છે. અને જેવી ભૂખ ગઈ એટલે તમારી ઊંઘ ગઈ. ઘરડા માણસોને ઊંઘ ઓછી આવે છે એનું કારણ છે કે એમની ભૂખ ઓછી થઈ ગઈ છે. ઉંમર થાય એમ ઊંઘ ઓછી થાય ને ભૂખે ઓછી થાય, એનું કારણ આ કે એમના મનસ્તંત્ર વિક્ષેપ થઈ ગયો હોય. ઘણા એમ માણસો કે આ ઉંમરે એટલું બધું ખવાય, એમ કોઈ ખાતું હોય તો એવું કોઈ દિવસ કહેવાની જરૂર નથી. એનું પચન તંત્ર પાવરફુલ હોય તો 70 વર્ષે તમારા કરતા 3 ગણું કહી શકે એવા પહેલાના ખાવાવાળા હતા, હવે નથી રહ્યા. એનું કારણ છે કે આપણા મનના ઘાટો વધી ગયા. મનની અંદર જે ઘાટ ઘડીએ છીએ એ એટલા બધા વધી ગયા, માટે ખાવાની ફુરસત નથી. એ પચન તંત્ર ખાવા ભૂખ જ નથી લાગતી ને, ફુરસત તો બધી છે. ભૂખ લાગે તો 70 કામ, ગમે તે ભૂખ્યો માણસ તમે જોજો, બધું જાય ને. જો સખત ભૂખ લાગી છે ને તો એ ઉભા ખાઈ લે છે, એને કઈ રોકી નહીં શકાય. ભૂખ અને ઊંઘ એવી વસ્તુ છે ને કે એનો કંટ્રોલ કોઈના ઉપર નથી, કોઈનો નથી. એ ગમે ત્યાં જોખાઈ ખાઈ લે છે અને ખાવાનું ખાઈ લે છે, એનો કંટ્રોલ કોઈનો નથી. પણ એ બરોબર છે કે નહીં એનો આધાર તમારા મનના ઘાટ ઉપર. ખૂબ ઘાટ ઘડતા હશો, તમે ગમે તેવું પ્રોજેક્ટ લઈને બેઠા હશો તો તમારી ભૂખ જતી રહે. એનું કારણ આ છે કે તમે વિક્ષેપ તમે ઉભો કરો છો. અને એ તમને જયારે તમારું શરીરના તંત્રો નવા નકોર હોય, 20-25 વર્ષની ઉંમર ના હોય, ત્યાં સુધી તો પરફેક્ટ કામ આપતા હોય એટલે તમને હું ક્યાં. ઘણા આપણે કહીએ ને કે છોકરાને મા બાપ બગાડતા હોય, કાં તો અને વધારે દોષ મા ઉપર આવતો હોય, બાપ છટકી જાય કે આ માએ શું સંસ્કાર આપ્યા છે એવું કે છે. મા ઉપર દોષ જાય છે તો માએ ઘણી વખત તમે મા બાપ ને તમારે છોકરાને લેટ ગો કરશે, કઈ વાંધો નહીં, તમે દેખા જાય. એક સરસ મેં વાક્ય ક્યાં ડાયલોગ વાંચેલો સાંભળેલો, તો એના બાપાએ કીધું કે તું આ દેખા જાયગા કહે છે પણ પછી બહુ મોડું થઈ ગયું છે તારે દેખાઈ જાયગા કિયા કુછ નહીં જાયગા, ત્યારે એટલી ટુ લઈ તમે કશું કરી શકવાનું નથી. એટલે છોકરાનો વાંક નથી હોતો, હકીકતમાં આપણો વાંક હોય. કેમ કે આપણે આપણું તંત્ર સરખું ન સંભાળી શકતા હોય તો વળી છોકરાનું તો ક્યાં સાંભળવા જાવ. એટલે છોકરા માટે તમારે પોતે જ એવા બનીને દેખાડવું જોઈએ. કોઈને પણ કહેવા જાવ, બાપો ફૂંક મારતો હોય છોકરાને કેવી રીતે કાતર નડશે. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ એ બે મનને સાથે સંબંધ ધરાવે છે. એટલે એ બેને જો તમે જાળવી લો તો જીવનમાં લગભગ 99.9 પ્રશ્નો તો ઓટોમેટિક સોલ્વ થઈ જાય. મેં કેમ 99.9 કીધું? કારણ કે .1 છે ને એ કુદરત ઉપર આધારિત છે. .1 એ તમે પૂર્વ કર્મથી ઘણી વાર લઈને આવેલા હોય છો. એક વખત માણસ તમારાથી એવું પગલું ભરાઈ જાય કે કદાચ દુઃખ ઉભું થઈ જાય તો એ 0.1% જેટલું જ દુઃખ રહે છે. 99.9 તમે એટલા બધા સુખી રહેશો જે કઈ કર્મ કરતા હશો એમાં. અને આમાં કોઈ 2-5 કલાકનો સમય ચાલતો નથી. તમારી સાધના સતત ચાલતી હોય તો મનથી જ્યાં તમે કામ કરતા હોય તમને સહેજ સમય મળે તમે વિચાર કરો અને એની સાથે તમે વાત કરો તો તમે તમારું ધાર્યું મન પાસે કરાવી શકો. ઘણાને માળા આપણે ઉપર વાત થયેલી કે માળા ફેરવવાની અમુક ઉંમર પછી જ માળા હાથમાં જવાની હોય, જે જુવાનને ન ઝાલવાની હોય, એ તો હકીકત છે. પણ છતાં તમે જે કરતા હોય એની ગણતરી માટે પણ તમારા હાથનો જે ઉપયોગ કરો એક નવી પ્રયોગ છે કે તમે જયારે બેઠા હોય તો તમારા હાથની અંદર આમ હથેળી રાખવી જોઈએ. આ જે મધ્યમાં છે એ મધ્યમાં અડાડી રાખવી જોઈએ. એ મધ્યમાં છૂટી ન પડી જોઈએ કેમ કે આ મિડલ સેલ્સ છે. આમાં તમે જયારે ગણો ત્યારે માળાના મણકા કેટલા? 108. એને તમે 12 ભાગી નાખો તો 12 9 આટલું કરશો. 9 વખત 12 ગણવા પડે તો 12 હંમેશા જમણા હાથથી ગણાય. સ્ટ્રેટ જ ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 આ બધું થાય પણ આ છૂટું ન પડે. આ છૂટું પડે એટલે તમારી લિંક તૂટી. મનને વ્યવસ્થિત રાખવા માટે
ઘણા છે તે માળા વગર જયારે મંત્ર કરતા હોય ને આ ઉપાય છે એનાને ગણીને કરવા માટે, સમય ઉપર નહીં. તો આ બે મધ્યમાં છે એને જોઈન્ટ રાખવી જોઈએ. અને આ ઉપર આવે કેમ કે આ ગણતરીનો અંગૂઠો છે હંમેશા કોઈ ઘણા અહીંયા કરીને 13, 15 કરી દે છે રોંગ. આ જે છે 108 માંથી અમુક ભાગ દેવોને જાય છે, અમુક ભાગ પિતૃઓને જાય છે, અને અમુક ભાગ ઋષિઓને જાય છે, અને બાકીનો ભાગ તમારા ભાગે જમા થતો હોય. જે ઉપરના 8 છે એના ઉપર કોઈ હક મનુષ્યનો રહેતો નથી. એટલા માટે અંગૂઠો છે, આ જે આંગળી છે ને એ પિતૃની આંગળી છે, પહેલી આંગળી. અને મધ્યમાં જે છે એને જોઈન્ટ રાખવી જોઈએ તો તમારી આખી લિંક રહે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 જેવું થાય એટલે અહીંયા આંગળી મૂકી દો એટલે પહેલું તમારી ગણતરી થઈ ગઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અહીંયા બીજી આંગળી અંગૂઠો. આ બંને અંગૂઠા ગણતરી કરવા માટે છે. એટલે આ બીજા ઉપર એટલે 2 12 થયા. એવા જયારે 9 12 થઈ જાય અહીંયા એટલે તમારી એક માળા પૂરી થઈ જાય. અને એ તમારે અહીંયા રાખવી પડે મૂલાધારમાં. એનો ફાયદો એ થાય કે તમારું મન તમારી સાથે કામ કરશે, કે મનને પકડવા માટે મધ્યમાં જોઈએ. કોઈ નથી પ્રશ્ન બોલવાનો. હું બોલ કરે દર વખતે હું કહું છું કે કોઈક કંઈક નવી વસ્તુ લાવો, કંઈક તો કંઈક બધાને ફાયદો થાય. આમાં તો વહેંચો ને તો બધે. મનની વાત કરી મને ભગવાન રજનીશ નું યાદ આવ્યું. એને કઈક કેમ્પ વેસ્ટ તરફ, અને ત્યાં આગળ જેને જે કરવું એ કરે છે. એટલે બાય નોર્મલ સ્ટાન્ડર્ડ આપણને એમ લાગે કઈ ખોટું કરી રહ્યા છે, પણ એક વાર તો મગજમાં કાઢી નાખો પછી તમારું મન કર્યું કે આ તમે મનનું કર્યું ને, યુ ગીવ સમ યુ ટેક સમ છે. એટલે એ એક્સ્ટ્રીમમાં હતું. એટલે એમાં એને શું ખોટું કર્યું કે જેથી ટુ વાઇન્ડ અપ ધ હોલ થિંગ. ખબર છે એની પાસે અહીંયા ભગવાન રજનીશનું બધું ને કહું છું કે આપણું તંત્ર આપણે અહીંયા જે પ્રવૃત્તિ કરીએ છીએ એ કોણ શું કરે છે એની વાત મૂકી દે, આપણે શું કરવું છે. કે આપણને એનામાંથી જે કઈ સારું લાગ્યું હોય અને ગળે ઉતર્યું હોય તો તમે એપ્લાય કરી ટેસ્ટ કરી લો. કેમ કે આપણા દરેક મંત્રમાં, આપણા શાસ્ત્રોમાં બુદ્ધિ હંમેશા તર્ક નહીં, તર્ક અને બુદ્ધિ બે વસ્તુ જુદી છે. તર્ક તો દલીલ ઉપર જતું રહે, એનો અંત જ ના આવે. કેમ કે બુદ્ધિ ની અંદર તમને જો ક્યાંક પણ લોજિકલ લાગે કે ના વ્યવસ્થિત છે અને મને અનુકૂળ છે, પાછું મારા સમય મર્યાદામાં હું કરી શકું એમ છું. આ કેટલાક પ્રશ્નો આપણે આપણી જાતને પૂછી નક્કી કરી કે આ જે આપણે ડાયગ્નોસિસ કર્યું આપણી લાઈફનું એમાં આપણે અનુકૂળ છે કે નહીં. એ પછી ભગવાન રજનીશજીએ કીધું હોય કે વિવેકાનંદે કીધું હોય કે રામકૃષ્ણ પરમહંસે કીધું હોય કે પછી આપણે કીધું હોય. અને હું તો સૌથી મોટામાં મોટી ચોઈસ આપું કે આપણે આપણને શું કહીએ છીએ, આપણને અનુકૂળ છે કે કેમ કે એ તો ગમે તે કે એમ કે 6 કલાક સુધી તમારે ધ્યાનમાં બેસી જવાનું, એક પીવાની છૂટ છે, એ જ પછી નાચવાનું, હરે રામ હરે કૃષ્ણ. એ ગમે તે પ્રકારના પ્રયોગો બતાવે, એ પ્રયોગોમાંથી તમને કઈ અનુકૂળ છે કે આપણે કરી શકીએ આપણા સમાજની અંદર? જો એ કરી શકતા આપણા સમાજમાં આપણે, કેમ કે આપણે હંમેશા બીજાના માટે જીવતા લગભગ હોઈએ છીએ. આપણે કેવા લાગશું આમ બોલશું તો? એવા પ્રશ્નો આપણને ઘણી વાર થાય. આપણાથી આવું ન બોલાય, બાજુવાળા શું ધારે. આપણે અત્યારે રાતના 12 વાગે ગાયનો ન ગવાય, પડોશી હમણાં બૂમ પાડે. આપણે સારી સોસાયટીમાં રહીએ, આપણે બીજાના માટે જીવન જીવતા હોઈએ છીએ, કેમ કે આપણે સામાજિક જીવન છે. એટલે આપણા જે એન્વાયરમેન્ટ જે છે, આપણી દુનિયા છે, આપણે જે પ્રજાપતિ છીએ, આપણે જે દુનિયા ઉભી કરી છે કે એકને ભાઈ બનાવ્યો, એકને મિત્ર બનાવ્યો, એકને પડોશી બનાવ્યો, એમ કરીને આપણી જે દુનિયા પ્રજાપતિ તરીકે ઉભી કરી છે, એ દુનિયાની અંદર આ જે કઈ હું હવે પ્રયોગ કરવાનો છું એ બરોબર છે? એ પહેલો પ્રશ્ન પૂછવો જોઈએ. બરોબર હોય તો એના માટે મને સમય છે? કેમ કે મારી મટીરિયાલિસ્ટિક દુનિયાની અંદર હું 8 કલાક કે 10 કલાક તો મારે ધન ઉપાર્જન કરવામાં જતા હોય છે. ત્યાર પછી શરીરની પ્રવૃત્તિઓ, ખાવા પીવા હુવા બેસવામાં જતી હોય, એમાં મને હું સમય ક્યારે કાઢું? ધ્યાન રાખજો, યોગીઓએ કે ગમે તે સમય નક્કી કર્યો હોય કે બ્રાહ્મ મુહૂર્ત ની અંદર ઉઠીને મન તાજું હોય, કઈ નહીં, આખી રાત જેના સપના જોયા હોય એ હવારમાં એનું મન તાજું ન હોય. કેમ કે એની આખી દિવસની પ્રવૃત્તિ એવી હોય છે, મનના ઘાટો એવા હોય છે કે કેટલાક જીવ જાગતા કરતો હોય છે, કેટલાક ઊંઘમાં કરતો હોય છે.
એટલે 24 કલાકનો કોઈ પણ સમય તમને મળે, એમાં કોઈ સ્ટાન્ડર્ડ રૂલ નથી. તમે એમ પૂછો મારે ધ્યાન કરવું છે તો કયો બેસ્ટ ટાઈમ, તો તમે જે નક્કી કરો એ જ બેસ્ટ ટાઈમ. તમે એમ કહો કે મને 5 વાગે સાંજે ટાઈમ મળે છે, અડધો કલાકનો ગેપ હોય છે. આપણે આ ઉત્સર્ગ તંત્રની જે વાત કરી, આપણે ગયા વખતે વાત થઈ છે કે આપણે આપણી અંદર પ્રવેશ કરવા માટેના બારણા બંધ કરી દીધા છે. આપણે એક ક્લિયર ટાઈપ નક્કી કરી દીધું કે આમ જ હોય મગજ, આપણે જાતે જ બારણા બંધ કરી તાળું મારી દીધું. અને ચાવી આપણે એવી જગ્યાએ મૂકી છે કે કોઈને કહેતા નથી ને આપણને મળતી નથી. એટલા મગજના બારણા નહીં, શરીરના દરેક દ્વારના બારણા આપણે બંધ કરી દીધા. એટલે આપણું કામ બીજું કશું નથી, બારણા ખોલી નાખવાનું. આ અંદર જ્યાં જ્યાં એને ઓબ્સ્ટેકલ હોય એ ક્યાં છે, બારણું છે, ખોલી નાખો. એ બારણું ખોલી નાખો એટલે જે કઈ બ્રહ્માંડ ની અંદર જે જ્ઞાનનો વાયુનો પ્રભાવ વહી રહ્યો છે એ તમારા શરીરની આરપાર જાય, આપોઆપ તમને વિચાર પૂર્ણ કરે. અંદર બેઠેલો છે એ તમને પૂર્ણ કરાવે. ક્યારે તમે એને પૂરી દીધો, એવી પેટીમાં પૂર્યો છે, એના કેટલા કોષ બનાવ્યા છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, આ બધા કોષો બનાવી એ તો શાંતિથી બેઠો છે. તમે એમ માનો છો કે એને બધું આ નડે છે? એને કશું નડતું નથી. આપણને જે વચમાં પેલું મન છે ને એ આ બધા આપણને અનુભવો કરાવે છે કે તમને દુઃખ થયું ને કોઈ લાફો માર્યો, તમને પીડા થઈ ને તમને ઓજો ચડી ગયો ને એ બધું આપણે મન આપણી પાસે પેલાના અંદર કશું જ નથી. એક વખત તમે જોઈએ અંદરનું મન એની સાથે ટચ કરી જાય તો તમને જાગતા ઓપરેશન કરાવો તો પણ તમને અસર ન થાય. તમારામાં એવી તાકાત, એ મન સમજી જાય કે ના અહીં પીડા નથી લાગવાની તો ડાબા મગજને સ્થિર કરી દે, જમણા મગજને, તમને કશી પીડા ન થાય. વગર એનેસ્થેસિયા તમે એનેસ્થેસિયા કરી શકો. પણ એ બધી બહુ ઊંચી અવસ્થા છે. હકીકતમાં સવાલ એ છે કે આપણે શરૂઆત કેમ નહીં કરવી? શરૂઆત કરવા માટે એમ તો અનેક વર્ણો છે, 64 કલા છે. કૃષ્ણ ભગવાન 64 કલાના જાણકાર હતા. કઈ 64 કલા? એકાદી બે પછી બતાવો તમે. ચોરી કરવાની કળા એ પણ કળા છે. ચૌર્ય કળા, વક્તૃત્વ કળા, ચિત્ર કળા, સંગીત કળા, તમે ગણશો 64 કલાનો ટોટલ આવે છે. એમાં તમામમાં એ નિપુણ હતા. એ ક્યાં ભણવા ગયા હતા? કૃષ્ણની જિંદગીમાં એક શાંતિપની ઋષિ હતા કે આજ ભણ્યા હતા? કોઈ પાસે હિસાબ બધા કે ગુરુ ભણવા ગયા હતા. શું ભણ્યા હતા એ ક્યાંય તમને દેખાય છે? એ લોકોનો ત્યાંનો પ્રોગ્રામ શું હતો સવારથી સાંજ સુધી, અને શું શું એમને શાંતિપની ગુરુએ ભણાવ્યું એ ક્યાંય તમને ઉલ્લેખ નહીં મળે. એ ગુરુ ગમ્ય વિદ્યાઓ ગણાય. આ બધી ગુરુ ગમ્ય અહીંયા બધી આપી દે છે પહેલાથી સ્ટાન્ડર્ડ કે આ બુકલેટ છે, આ તમારે ભણવાનું છે, કેમિસ્ટ્રીની આટલી બુકો છે, એરિથમેટિકની આટલી બુકો છે અમારે, એ બધા છે. પેલા ગુરુગમ્ય જ્ઞાન હતું કે એને આખી જીવન ભણે, સાથે સાથે એ જે શરીર ધારણ કર્યું છે એ શરીરનો ઉદ્ધાર કરીને આગળ ઊંચી અવસ્થામાં જાય એવી વિદ્યાઓ આપતા હોય. એનું ક્યાંય વર્ણન ના આપે. જેને વેદ એ મુખપાઠ હતા, મુખપાઠ જ હતા ને. વેદ બ્રહ્મા પાસેથી નીકળ્યા અને વિષ્ણુએ બ્રહ્માને આપ્યા, પણ બ્રહ્માએ 4 વેદ ઉભા કર્યા, ચતુર્મુખ બ્રહ્મા થઈ ગયા અને બધે વેદનું જ્ઞાન પ્રસર્યું. એ બધે મોઢા ઉપર જ હતું. એ મોઢા ઉપરનું જ્ઞાન જો પુસ્તકમાં આવી ગયું તો આવા મહાપુરુષો જ્યાં ભણ્યા કે રામ ભણવા ગયા હતા વશિષ્ઠના આશ્રમ, એમનું એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ શું હતું, શું શું ભણતા એ ક્યાંય તમને ઉલ્લેખ નહીં મળે. આ ભણીને એ લોકોએ આ ખોદી કાઢ્યું હોય તો એ કેમ ન કરી શક્યા? કારણ કે ગુરુગમ એ વિદ્યા એવી હતી કે એ અંદરની આ તાલીમ હતી. અને અંદરની તાલીમનું તમને ક્યાંય પુસ્તકમાં ના મળે. વર્ણન બધું કરે, મને આવી રીતે વર્ષ કરાય, આમ થાય તેમ થાય. એ બધી વિદ્યાઓ બહાર છે. એ કોકના વિચારો. હું કઉ છું ને કે હું કહું કે તમે કહો કે કોઈનું નહીં માનવાનું, તમે તમારા મન સાથે તમે સમાધાન કરો અને જુઓ. એ મોટામાં મોટી વિદ્યા છે. એ ક્યાંય તમને પુસ્તકમાં ના મળે. ભાષણ ગમે તેટલા કરો, જેવી રીતે વેદ સ્વયં એનું રહસ્ય બતાવી શકે છે એમ મન તમને એનું રહસ્ય સ્વયં બતાવે. આ મોટામાં મોટી વિદ્યા. અને આ બધા પ્રયોગો અત્યારે જે નથી પુસ્તકમાં, એટલા માટે આ બધી કારીગરીઓ એ મનને પાસે લેવાનું થાય. અમેરિકા તમે એમ માનો છો કે આપણે ઇન્ડિયનોએ આપણે શાસ્ત્રો પકડીને બેસી ગયા, રિસર્ચમાં આપણે ગયા નહીં. રિસર્ચ નો અર્થ શું? આપણે જાતે શોધી કાઢવાનું. કુદરતમાં એટલા બધા અદભુત નિયમો પડેલા છે, એને તમે શોધો ને એપ્લાય કરો એટલે તરત કામ કરવા માંડે. આ કોર્ડલેસ નું કેવી રીતે એપ્લાય થાય? એ અમેરિકન માણસે વોશિંગ મશીન શોધ્યું. એ કોણ હતો? પ્રકાંડ સાધક હતો.
એ યોગના આસનો કરતો હતો, એને ન્યોલિક આખા નળને હલાવે અને અચાનક એના અંદરથી સ્ફૂર્ણ, આ બધી મનની સ્ફૂર્ણ. એટલે એમ થયું કે આ જે કરીએ છીએ તો હાથે આ કપડા ધોવા પડે છે, એના કરતા એવું કઈક બનાવે કે વોશરનું ન્યોલી ઉપરથી વોશિંગ મશીન હું દેખાય. અને જયારે એ લોકોની પાસે બધા સાધન અવેલેબલ નથી હોતા, એ એક વિચાર મૂક્યો એટલે પૈસા આપવા વાળા તો આખી દુનિયામાં એટલા બધા પડ્યા છે ને, પૈસા કરે શું, કરોડોનું દાન દેવા વાળા પડ્યા છે ને, કરોડોના બિલ્ડિંગો ઉભા થાય છે, કરોડો આશ્રમ પણ થઈ રહ્યા છે. એમાં પૈસાની તો કોઈ જેની પાસે ઊંચી વાત હોય છે ને એને પૈસાની કઈ તકલીફ નથી પડતી. અને એનો કુદરત જીવું જેમ કામ કરે છે, એ કુદરત એની પાસે ઓટોમેટિકલી બધી વ્યવસ્થા કરે. તમે એક સંકલ્પ મૂકો કે મારે આ ઊંચામાં ઊંચી વસ્તુ સાધ્ય કરવી, એને ભૂજા કરો, એ પ્રત્યક્ષ રૂપે આવી જ પડશે. તમારે મન એ તમને તમારી સામે સજર સામે કરશે. કૃષ્ણ ભગવાન જેવા કૃષ્ણ ભગવાન હોય કે રામ હોય, એને પ્રગટ કોણ કરી શકે છે? આપણું મન જ. આપણા એ લોકો ધ્યાનમાં એ મનને જેવું ઘૂંટે છે, એ અંદર ઘૂંટું કરીને જે ત્યારે એ બ્રહ્માંડ માંથી અત્યારે શરીર તો છોડી દીધેલું છે, કેટલા હજારો વર્ષ થઈ ગયા, કૃષ્ણએ શરીર મૂકી દીધા, એટલે સ્વયં પ્રગટ થાય છે, એને થવું પડે. તારે તો એક જ લીટીમાં કહે છે કે ભક્તોને આધીન ભગવાન. એનું કારણ શું? કેમ કે એ ઘૂંટીને એનામાં અંદર એવી તાકાત છે કે ગમે તેવા તત્વોને ભેગા કરી, પંચ તત્વોને મહાભૂતનો ભેગા કરીને આપણા જેવું જ શરીર ઉભું કરીને સામે આવી ઉભું રહે છે. અને પછી નીચી કક્ષાની ઈચ્છાઓ આપણે ઘણા બતાવતા છે કે આ રાક્ષસોની રાક્ષસ ઈચ્છા કહેવાય. તાકાત મનની છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો તમારા હાથમાં છે. ભગવાન પ્રગટ થાય તો એમ કે હું કોઈ મને મારી ના શકે. આ રાક્ષસો કેવું માંગતા હતા? એ શંકરને પ્રગટ કરી શકતા હતા, એ બ્રહ્માને પ્રગટ કરી શકતા હતા. માંગતા હતા શું? કે માણસ, પશુ, પક્ષી મને કોઈ મારી શકે નહીં. આવા બધી ઈચ્છાઓ, એનો ઉપયોગ કેવો કરાય? એટલે જેની પાસે ઊંચી વાત, એની પાસે ઊંચી સાચી કુચી મેળવવી હોય, પાયો તમારો પેલો ઊંચો. એક એવો દ્રઢ વિશ્વાસ નક્કી કરો કે આપણે આ પ્રાપ્ત કરવો, જિંદગીમાં બીજું તો કરવાનું જ છે. સર્વાઈવ તો તમે કઈ કરો કે ન કરો તોય એ સર્વાઈવ થવાના જ છો. કેમ કે માણસો એવું જ બનાવી દીધું છે કે જો ચારે બાજુથી બધું જ છૂટી ગયું હોય ને ક્યાંય પૈસો ન હોય ને તોય તમારી ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા થઈ જાય. ખાવા પીવે ઉજી માણસ કોઈ ભૂખે તો આપણે લોકોને મારીએ છીએ, ભૂખે કોઈ મરતા નથી. આ માણસોની વ્યવસ્થાના કારણે. બાકી કુદરત કોઈને ભૂખે મારતી નથી, કોઈને કુદરત ભૂખે નથી મારતી. એટલે તો આપણામાં એવી કહેવતો નીકળી છે કે દાણા ઉપર દરેક નું નસીબ છે, દાણે દાણે પે ખીર એટલે કઈ ખાને ના. એનું કારણ ક્યાંથી ક્યાં કોક આવે ને ક્યાં કોક જમી. એટલે અને જોઈએ છે કેટલું આપણે એમ હકીકતમાં તો ખાવાનું આપણે ઘણું તો ફ્રીજમાં મૂકી દેતા હોય છે, વધારાનું બધું ફ્રીજમાં મૂકી. આપડો હાથે એવી ટ્રેન કરેલું છે ને કે રાંધવું તો 5 નું, ખાવું 1 નું, આટલું જ ખાતા હોઈએ. આપણે વધારે પડતું ફ્રીજમાં મૂકીએ છીએ. અહીં ફ્રીજ ની વ્યવસ્થા એટલે હાથ દાડા વધી ગઈ છે, ઇન્ડિયા નાખી દે છે, કૂતરા બલાડા ને મળે ત્યાં. એટલે સુખી જીવન જીવવું હોય તો જીવનમાં સંબંધોમાં ભ્રમ ઉભો ન કરવો, અને સુખી મુક્ત મૃત્યુ મેળવવું હોય તો બ્રહ્મ તત્વ જ્ઞાન પ્રાપ્ત કરો. બીજું બધું બધી આંટી બુદ્ધિ તત્વ પકડવાનું. આખી ચોપડી વાંચી પણ એનો પ્રાણ ક્યાં છે એ મેઇન પકડો તમે, પછી તો ખોટો ટાઈમ બગાડવાની જરૂર જ નહીં. એટલે મુક્ત મૃત્યુ માટે બ્રહ્મને પકડો અને સુખી જીવન માટે બ્રહ્મ પકડો. બ્રહ્મ અને બ્રહ્મ બે શબ્દ એવા છે કે તમારે ક્યાં એને અપ્લાય કરવા. આપણે ઉલટું થઈ ગયું છે સંબંધોમાં. આપણે બરોબર સાચી વસ્તુ, બ્રહ્મ એ સત્ય વસ્તુ છે. આપણે સંબંધો સાચા છે કે નહીં, બરોબર આપણે કઈ કરી ન જાય એની તપાસ કરવામાં આપણે જીવન ગાળીએ છીએ. અને ભગવાન નું ધ્યાન બ્રહ્મ ઉભો કરી અંદર ઉતરતો નથી. આવું સાચું છે કે દુકાન માંથી મૂર્તિ લઈ આવ્યો ને બિહાડી ચાલો બધા કરે કર્યા કરો. એ એમાં આપણે એમાં ભ્રમ ઉભો કરીએ છીએ, પેલામાં બ્રહ્મ સંબંધમાં બ્રહ્મ ઉભો કરીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ. જે પ્રાપ્ત કરવાનું મળતું નથી. એટલે મુક્ત મૃત્યુ શરીરના તમામ દ્વારો ખોલી નાખો, તમામ દ્વારો. એટલે તમામ આંખ, કાન, નાક, સહેજે એવું કહેવાય છે કે શુદ્ધિ, ભોજન અને ભજન કોઈના દેખતા નહીં કરવું જોઈએ. શારીરિક શુદ્ધિ, કોઈ પણ પ્રકારની ક્રિયા હોય, યોગીઓએ અમુક મને જે ક્રિયાઓ મળેલી છે એ મારાથી એકલા જ થઈ શકે, બીજાના માટે શું ઉભી કરવી.
તો કાન સાફ તમે આ લોકો બધા જાહેરમાં નાકો સાફ કરતા હોય અને એવી ચીડ જરા ઋતુ ભાગે જાય. આપણે કહીએ છીએ કારણ કે શુદ્ધિ છે એ જાહેરમાં તમે જો શુદ્ધિ કરવા જાઓ તો એ સુગરું તત્વ ઉભું કરે, બીજામાં તમે અપ્રિય થાવ. તમે તો શુદ્ધિ કરતા હોય પણ તમે બીજાના મનમાં અપ્રસન્નતા, દુઃખ ઉભું કરો. એને ગમે નહીં, જયારે ગમે નહીં તો મનમાં વિક્ષેપ થાય એટલે આ તમારા હાથે તંત્રો છે ને એના ઉપર ક્યાંક જ્યાં અસર થવાની અદા થાય એટલે હામા વાળા દુઃખ ઉભું કરો. એટલે શુદ્ધિની ક્રિયાઓ છે હંમેશા એકલા કરવી. આખું શરીર તમે ભલે 1 કલાક લો, 1 કલાક છે ને એ તમારા 10 વર્ષો બરોબર થઈ જશે. કેમ કે એ જેટલી શુદ્ધ તમારું શરીર, તમે જેટલી ચામડીને ઘસશો એના જેવા અંદરથી હવાનું વાતાવરણ શરૂ થશે, જેટલો પરસેવો નીકળે એનું કારણ છે તમારે જેટલો તમે શુદ્ધિ કરશો ને તમારો પરસેવો જોરદાર નીકળશે. આપણા ઉત્સર્ગ તંત્ર ઉપર આપણે વજન વધારે મૂક્યું છે, એ નથી કરી શકતું, એના ઉપર ઓવરલોડ કરી નાખાય. કેમ કે આપણને અહીંયા પરસેવા થવા દેતા નથી, પરસેવો નથી થવા દેતા. એ બધો કચરો છે ને એ આંતરડામાં ભેગો થાય એટલે એ આંતરડાનો ઉપર જોર કરીએ છીએ. તમામ દુઃખોનું મૂળ એ આંતરડું છે. અનુભવની વાત છે. મેં તો બહુ પ્રયોગો કરી થાકી અને અંતે એ નિચોડ ઉપર આવ્યો કે જો આંતરડું શુદ્ધ હતો ક્યાંય દવા નથી લેવી જરૂર, તમને ક્યાંય દવા લેવાની જરૂર ન પડે. ફૂલ પરસેવો છોડવા માંડો, આખા શરીરમાં જેટલો પરસેવો નીકળે ભલે 4 વાર નાવું પડે. કેમ કે પરસેવો તમે લૂછો પાછા એના બાયણા બંધ થવા માંડે. કેમ કે અહીં તો એવું છે કે આપણે લૂછીએ ને ત્યારે ઘણી વાર બાયણા ખોલવા માટે હાથનો ઉપયોગ કરી છે, બંધ કરવા માટે હાથનો જ ઉપયોગ થાય છે. એટલે એને ચોખ્ખા કરવા માટે પણ ભલે 2-4 વાર નાવું પડે, પણ એને ઘસીને તમે આખા શરીરને ચોખ્ખું રાખો. અને દરેક 9 દ્વાર, મુખ, નાક, આંખ, કાન, ગુદા, બધી જ તમામ પ્રકારનું તમે શુદ્ધિકરણ રાખો પડે. એ એકલા તંત્ર. ક્રિયા જાણવા માટે તમે કોઈને એમ કહો તો એ તમને પ્રેક્ટિકલી નહીં બતાવે. બધી ક્રિયાઓ પ્રેક્ટિકલી ન બતાવાય. કોઈ ટોયલેટમાં 2 જણા હારે જાય એ એકલા એ સિદ્ધ ક્રિયા. પણ એની થિયરી જાણવા માટે તમે પૂછી શકો. એ થિયરી જાણ્યા પછી તમે પોતાના ડોક્ટર એ થિયરી ને બરોબર એપ્લાય કરો છો કે નહીં. બરોબર છે. ડોક્ટર દવા આપતા પહેલા તમને જ પૂછે ક્યાં શું થાય છે. ડોક્ટર ભાઈ એવું કોઈ બચી નથી જાણે એનેથી જાણે લાગે તમને શું થાય. કોઈ પ્રશ્નોથી જ શરૂઆત થાય છે. એનો હિસ્ટ્રી લેતા પછી ત્યાં સુધી અહીં તો એવા રિપોર્ટો લેવાય છે કે તમારા ભાઈમાં કોઈને આવું કઈ તકલીફ થઈ હતી કે તમારા દાદાને થઈ હતી કે બહુ પરંપરાગત ના રિપોર્ટ લે છે. પછી એ પાછા પોતાની રીતે નક્કી કરે છે કે કઈ દવા લાગુ પડશે. એના કરતા હવે તમારા ડોક્ટર શુદ્ધિ એ મોટામાં મોટી ડોક્ટર નું કામ કરશે. અને એકલા શાંતિથી તમારા શરીરની શુદ્ધિ કરશો તો તમારા 24 કલાક નહીં, તમારા 24 વર્ષો સારા સારા ઉભા કરશો. એક દિવસ તમને 24 દિવસ બરોબર ગણી જશે. મજા આવશે, એટલી બધી મજા આવશે. એટલે આ મંત્ર આપણને એટલા માટે એવું શરીર ઉભું કરવા માટે, એવું શરીર રૂપી વસ્ત્ર વણવાનું કહે છે કે જેથી મનસ્તંત્ર સુધી તમે પહોંચી જાઓ તો જીવલોકના તમને દર્શન અહીં બેઠા બેઠા થાય. એના માટે શરીર મૂકી અને સ્વર્ગ નરકના અનુભવ કરવા માટે જવાની કાંઈ જરૂર નથી. અને અહીં જે તમને બતાવે, તમારે જયારે શરીર મૂકી દે, આ કપડું છોડી દેવું હોય ત્યારે તમને છોડી દેવાની છૂટ છે. ભીષ્મ પિતામહ જ્યાં સુધી પકડી રાખવું હોય ત્યાં સુધી પણ પકડી રાખવાની છૂટ આપે. એટલા માટે આપણે કહેવત છે કોઈની આવક ને ઉંમર પૂછવી નહીં. એની પાછળનું રહસ્ય શું? તમે જેવી આંકડાની અંદર ઉંમર ગણવા માંડશો એની અસર મન ઉપર થાય છે. તમે જોજો, ઇન્ડિયામાં જાઓ તમને કોઈ કાકા કહે એટલે તમને ખબર પડે કે હા આપણે તો ઉંમર થઈ ગઈ. ઉંમરને કદી મનમાં સ્થાન ના આપવું જોઈએ. આવકને કદી મનમાં સ્થાન ના આપતા. જે માણસ વધારે પૈસાની ગણતરી કરતો હોય છે ને તકલીફ વધારે આપીએ, પૈસો જ આવે છે ને વાપરી છે જે છે. પણ તમારું બજેટ જ એવું હોવું જોઈએ કે આવક કરતા ખર્ચ ઓછો હોય તો તમારું ગાડું ચાલ્યા કરે, એને ક્યાંય તકલીફ ન પડે. કેમ કે જેવું જ આવકની બારી ખોલો એટલે આવકની હવાની બારી આપોઆપ ખુલી જાય. ત્યાં સનાતન નિયમ છે. જેને જેને આ એપ્લાય કરેલું છે એના જીવન તપાસો. તમે લોકો નોવેલો વાંચવાનું બહુ કરે પણ મહાપુરુષોના તમે ડિટેલ તમે વાંચો તો તમે એ લોકો એ કક્ષાએ બધા એ કક્ષાએ પહોંચી શકાય. કારણ સાવ સીધી સાદી વાત છે. આમાં ક્યાંય તકલીફ હોય કોઈને એમ લાગે ખાવું આ તો બધું આપણા કામનું નથી એમ કોઈ કબૂલ કરે તો હું પોતે માથું નમાવી દઉં ભાઈ વાત સાચી છે કે આ અઘરું પડે. તો ક્યાંય તમે બતાવો ક્યાંય તકલીફ. તમે નાવા ધોવાનું રોજ નાતા હોય
એને ચોખ્ખો રૂમાલથી આપણા શરીર હોચવા માંગો છો. લોકો ઘણા આમ કરી નીકળી જાય, હાથ વાગે એમ દોડવાનું હોય. અને એ નિર્વિવાદ છે કે તમારું શરીર જો તમે શુદ્ધ રાખ્યું છે તો ઘણા ઊંઘ ઓછી પડે. તો ઊંઘ આપોઆપ તમને તમે જેટલી ઊંઘ લીધી છે એ ઊંઘની અંદર પણ તમારા 24 કલાક સારામાં સારા એ કાઢશે. તમને ફ્રેશ ના ફ્રેશ લાગશે. પછી ભલે 2 કલાક ઊંઘી શક્યા હોય, બહુ વખત જાગવું પડે, કોઈ પ્રોગ્રામ હોય રાતે બધા ભેગા થયા હોય, 12 વાગતા હોય છે, તો 2 થી 4 ઊંઘ્યા છો ને તો તમારે 4 વાગે તમને ફ્રેશ લાગશે. આખું શરીરની અંદર 24 કલાક હવાની અવર જો પેલા બાયણા ખુલ્લા હોય ને તો તમને ફ્રેશ જ રાખે. આ લોકો ગામડાની અંદર લીમડાના ઝાડ નીચે ખાટલા ઉપર કોઈને એવો પ્રયોગ કરવો હોય તો કરજો. આપણે તો બધી હવે તો કલ્પનાની વાતો થવા માંડી. લીમડાના ઝાડ નીચે શીળા છાળ બરોબર બપોરના 2 વાગે તમે ખાટલો નાખીને તમે અડધો કલાક બેસો અને એ હવાની જો તમારા શરીર ઉપરથી નીકળે ભલે બાયણા બંધ છે તોય તમને મજા આવે. ખુશ થઈ જશે, ના મજા આવી. આપડે ત્યારે બધું પેક કરીને અંદર બેઠા છે અને પેક શું કરવા કર્યું ખબર છે? લાઈટ ગેસ નું બિલ વધી જાય, આ બારીઓ ખોલી રાખો ધડાક ચાલુ થઈ જાય. આપણને જે ચિંતા છે એ ખર્ચ બચાવવાની છે અને આવક વધારવાની છે. આ 2 ચિંતા માણસને લાગુ પડેલી. પણ તમે ભલે આ બધી બારીઓ ખોલી નાખો પણ તમે સ્વયં આ તમારા આ વસ્ત્રને તો 5 મિનિટમાં એટલી વારમાં શું થાય? તમે ખુદ હવા લો તોય મજા આવે. તો તમે ચોખ્ખું શરીર કરો અને તમે બહાર નીકળો, કારમાં જતા જતા આખો શરીરનું હવાનું ઝાપટું તમારા શરીર ઉપર લાગે છે તોય તમને મજા આવશે. તો પેલા બાયડા ખુલ્લા હોય તો ને અંદર તો એટલો કચરો ભરેલો છે, બહારથી હવા, એટલે એની પરિસ્થિતિ શું થાય ખબર છે? એ બહારના બાયડાને હવા જે ટચ કરેલી હોય એ તમને શરદી કરાવડાવે, છીકો આવે, વિષાણુ, માથું ઠંડી વધારે લાગે છે એનું કારણ તમારી શુદ્ધ હવા હોય ને તો એક ટેમ્પરેચરમાં તમારું બોડી સેટ થઈ જાય. ઇમ્યુનાઇઝેશન જે પાવર ગણવામાં આવે છે, ગમે તે કડકડતી ઠંડીમાં લોકો જીવતા હોય, નથી જીવતા. સખત તાળની અંદર પણ આ શરીર સર્વાઈવ થાય છે એનું કારણ શું? એનું ઇમ્યુનાઇઝેશન પાવર વધી ગયો. એ કેવી રીતે વધ્યો? એના શરીરના અણુમાં જયારે પવન જાય, કેમ કે મેઇન છે આપણો શ્વાસ શ્વસન તંત્ર. આપણે આ જ્ઞાન સત્રની શરૂઆત જ્ઞાન દર્શનની પાયામાંથી કીધેલું છે કે જેનો શ્વાસ ઉપર કંટ્રોલ, એને આખી દુનિયામાં કંટ્રોલ આવી જાય. શ્વાસ ઉપર કંટ્રોલ આવવાનું બહુ સહેલામાં સહેલી વસ્તુ છે. મોટી વાતો કરવા કરતા પેલા શ્વાસને શુદ્ધ કરતા શીખો. ચોખ્ખો તો રાખો. શું વાંચ ઘણા તમે જોઈશો આપણને સુખ ચડે એવા મોઢા લઈને પડતા હોય છે. એ પોતે ધ્યાન જ ન રાખી, હરીસમ જોયે તારે ખબર પડે કે આવો બધું સાફસૂફ કરવા જેવું. વી આર નોટ એલર્ટ. એ તમારા શરીરની શુદ્ધિ ક્રિયાને જો તમે પરફેક્ટ રાખો તો કાંઈ અઘરું નથી. કોઈ એમ કે મને આમાં અઘરું છે આ બધું. બોલો બોલો. માળા ના હોય એ પ્રક્રિયા જુદી છે. જે કરમાળા જે ગણાય છે ને એ પ્રક્રિયા જુદી છે, આ બીજી જુદી જ વસ્તુ છે કરવા માટે. પણ આ કરમાળા ઉત્તમમાં ઉત્તમ એટલા માટે કીધી છે કે જયારે માળા તમે ફેરવો તો માળાના કેટલાક બેઝિક રૂલ્સ છે કે માળાને તમારે જમીન ઉપર ન મુકાય, બીજા કોઈને અપાય નહીં, તમારા બધું ખેંચી જાય. આ બધી જે માન્યતા છે સાચું ખોટું તો એપ્લાય કરે ત્યારે ખબર પડે. જે શાસ્ત્ર વિહિત વાત છે કે જે તમે કોઈ પણ માળા જે માળા ફેરવે મંત્ર માળાની મૂર્તિ બદલાય નહીં, ફેરફાર ન થાય એમાં. કોઈ કે હાય એકલા હું હિમાલયથી લાયા રુદ્રાક્ષની માળા સિદ્ધ કરેલી લઈ આવવાની એ તમારે કામની નહીં. તમે એક માળા જે પકડી તમારા જીવનના અંત સુધી એ માળાને પકડવી પડે તો એ માળા તમને ફળ આપે. તો એ માળા જળ છે આમ તો એ જળ હોય માળા હોય, પણ માળા હંમેશા પોતે જાતે બનાવી છે. બજારમાંથી વેચાતી લાવેલી માળા એ તમારા માટે માળા કામની નહીં. ખરેખર માળા કેમ બનાવી એની વિધિ છે. એટલે આ બધી લાંબી ગઢબાંજમાં આટી ઘૂંટીઓમાં પડવું, ભગવાને આપણને ફર્સ્ટ ક્લાસ સાધન આપ્યું છે. આપડા ચમચા કર્યા છે, બધા હાથથી જ ખાતા હતા ને. આ ચમચા કરીને કેટલું પાણી બગાડીએ છીએ આપણે. એક 5-5 ચમચા ઉપયોગ કરી દઈએ. વાસણોનો વધારો શેનો થયો છે કે આપણને ભગવાને આપેલા સાધનોનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. ચમચો જોઈએ, કડચો જોઈએ, બધું જોઈએ. પણ સારામાં સારું આ જે છે. એટલે એ તમે એ ફેરવો તો તમારી
વ્યવસ્થા રહે. કેમ કે પેલી તો માળાને અમુક રીતે એને બનાવવી પડે, અમુક સૂત્ર લેવું પડે, જાતે બનાવો અને એની ટેકનિક છે આખી બનાવવાની. એટલે કોઈને એ આંટી ઘૂંટી જેવું હોય તો હું બતાવીશ કે તમે મણકા લઈ આવી અને કેવી રીતે એને સિદ્ધ કરવા, એને શું બોલીને કયા મંત્રો કરવાના છે એ કરવા, એ ચાલે. પણ એ માળા પછી કોઈ અપાય નહીં. અને ઉત્તમમાં ઉત્તમ એ હાથે જે ફેરવેલી માળા છે અહીં સુધી રાખવી જોઈએ. એ બધા નિયમ છે. અહીંયા રાખે એટલે શ્વસન તંત્ર સુધારે છે. આપણે વાત થઈ ગઈ છે. અહીંયા માળા રાખીને ફેરવે એટલે તમારું સર્કલ આખું પૂરું કરે, ઓટોમેટિક કુંભક કરે. જિંદગીમાં શ્વસન તંત્રમાં ટોપ મોસ્ટ વસ્તુ છે એ કુંભક છે. સ્થિરતા, શ્વાસની સ્થિરતા એ મેઇન છે. એ ઓટોમેટિક તમને આપ્યા કરે છે. એટલે માળા અહીંથી ફેરવવી જોઈએ. હવે એને અહીં રાખવી પડે. જો પછી અહીંયા દુખવા માંડે એટલે કઈ ટેકો મૂકવો પડે. શંકર ભગવાન મીચો લીધે લાકડું રાખવું પડે કે આ બધી આંટી ઘૂંટીઓ કરવી પડે. થાય પછી શરૂઆતમાં દુખે, પછી પાછું એ એડજસ્ટ થઈ જાય, એ સીધું કરી દે. પણ અહીંયા માળા રાખવી પડે. એ માળા અહીં રાખી પછી એને ગળામાં ધારણ કરે એ ઉત્તમમાં ઉત્તમ. ઘણા એવું કહે છે, ઘેને છે કે વાંચ્યો કે ફેરવેલી માળા ગળામાં પહેરાયેલી. હું પોતે માનતો નથી. મેં મારી રીતે બરોબર થિંકિંગ કર્યું છે. તમારી ફેરવેલી માળા તમારા ગળા ઉપર જ ધારણ કરવી જોઈએ. માળાનું માપ એવું છે કે તમે આવે એટલે આ બે ની વચમાં બરોબર છાતીની જે પોઈન્ટ છે અહીંયા ચક્ર, એના ઉપર એનો મેરુ આવી જાય ત્યાં સુધીની માળા હોવી જોઈએ. એ 108 મણકા એ પ્રમાણે સિલેક્ટ કરવા જોઈએ. કેમ કે અહીં દરેક ના મણકા અહીં 108 ના હોય છે. અહીંયા બધા 16, 28 બધા જુદા જુદા માપ છે. આના ઉપર ધારણ કર્યું હોય તો અમુક મણકા જ જોઈએ. માથા ઉપર હોય તો મારા દેવાનો ન હોય ત્યાંથી કાઢે. માથે વાળ હોય ત્યાંથી જટા કરીને જો ઉપર ચડવી હોય તો એના મણકા જુદા છે. કેડ ઉપર ધારણ કરવાના જુદા છે. બધે અહીંયા બધા જુદી જુદી જગ્યાએ એના મણકા ધારણ કરવાના હોય છે. એના માપ છે. આ બધી આટી ઘૂંટીઓ કહેવાય. હું તો સીધો રસ્તો એ પકડું કે જેટલું તમે સરળ રસ્તો પકડો એટલી ઉપાધિ ઓછી, એટલા મનના ઘાટ ઓછા ઘડાય, ક્યાંય ભૂલ થવાનો સંબંધ નહીં અને વ્યવસ્થિત રીતે થાય. ભલે એને બ્રેક આપો તમે, સરસ રીતે માળા કરો. એક જ માળા કરો બહુ થઈ ગયું. લોકો મંત્ર ને જેટલો ઘૂંટે વધારે કરે. ઘણા કે મોટા મોટા પુરુષો થઈ ગયા, પણ એ કરે છે કેવી રીતે એ જોવાનું. સ્પીડમાં તું જાણું આવું છું, તું જાણું આવું છું, તું જાણું આવું છું, એટલી સ્પીડમાં માળા પડી ગઈ. વાત તો પતી ગઈ. આપડે તો આટલી માળા ફેરવી એ કાંઈ એનું ફળ આપે નહીં અને કશું થાય નહીં. એના કરતા ભલે તમે ટાઈમ આપો કે મારે 10 મિનિટ બેસવું, ભલે ને એનાથી જેટલી ગણાય એટલી 10 મિનિટ બહુ થઈ ગઈ. એમ કે આપણા અંકોની અંદર 1 થી 10 ની જ કિંમત છે. પછી તો અંદર ભેગા કરી લાંબા કરીએ છીએ. આપણા ગણિત ની અંદર અંકની કિંમત કેટલી છે? મીંડાથી 9 સુધી નહીં. પછીના જે આંકડા છે ને એ તો મેન મેડ, જે ઓરિજિનલ જેની છે ને ત્યાં 10 ની અંદર જ સમાવેશ થઈ જાય. પછી તમારે એકબીજાને મિક્સચર કરો ને, મૂળ રંગ કેટલા, એમાં બધા મિક્સચર કરીને આ બધું કર્યું છે. આપણું બધું મિક્સચર છે. એ મિક્સચર ને જેટલું તમે શુદ્ધ કરતા જાઓ એટલો યોરાવી ને. તો આ વેદ મંત્ર જે છે એનો બેઝિક આઈડિયા છે. પ્રાણ એ કહે છે કે તમે એવા ઉત્તમ વણકર બનો કે તમે આ શરીર રૂપી વસ્ત્ર એવું ઉત્તમ ધારણ કરો કે એ વસ્ત્ર જ્યાં પડ્યું હોય ને ત્યાં એને આજુબાજુ જ્યાં મધ હોય, ફૂલ હોય ને મધમાખીઓ કેવી દોડે, એવી રીતે આસપાસનું તત્વ, એ પશુ હોય, પ્રાણી હોય, માણસ હોય, મોટો ગમે તેવો હોદ્દેદાર હોય કે ગમે તે ધારણ કરતો હોય, તમારી આસપાસ ફરતા હોય, તમે એને શાંતિ આપતા હોય એવું તમારું વસ્ત્ર થઈ જાય. એવું વણવાની વાત કરી છે. બીજા કોઈ તો કઈ પોઈન્ટ, કઈ અઘરી વસ્તુ હોય તો કહો. કેમ કે હકીકતમાં તંતુમ તનવન આ જે મુખ્યા છે એ તંતુમ જે શબ્દ છે એ ખરેખર એનું રહસ્ય શું છે એ તો વેદ પોતે બતાવે. જો કૃપા કરે તો એમને ઓટોમેટિક બતાવે. બાકી જે શબ્દકોશના આધારિત જેને નિરુક્ત શાસ્ત્ર ભણ્યા હોય, તંતુમનો અર્થ અનેક થતો હોય, એક કરતા અનેક અર્થ થતા હોય છે. આપણે ઘણા શબ્દો કહે છે ને કે આ માણસ ગાંડ છે. ગાંડ એ શબ્દ છે એના અનેક અર્થ થઈ શકે. ગાંડાની વ્યાખ્યા છે એમાં તમે ડિટેલમાં જાવ એટલે ખબર. કોઈ વાત એવી કરે, બધા ગાંડા હરખી વાત નથી કરતા હતા, પણ તમે અમુક વાત કરો કે ગાંડા જેવી વાત કરે એટલે પાછળ તમારે તાળો મેળા જવું પડે કે આ પેલો વાત કરે છે આવી વાત છે. એટલે આ બધા એકબીજા સાથે સરખામણી કરતા કરતા
એ જે શબ્દનો અર્થ એ લોકોના મનમાં સ્ફીર્યો એ ત્યાં શબ્દકોશના આધારિત મૂકેલો હોય. ખરેખર તંતુ એટલે શું, એ તો બહુ અદભુત વસ્તુ છે કે તમારે જાતે અનુભવ કરો, કેમ કે એ તો વેદ પોતે એનું રહસ્ય બતાવે તો જ ખબર પડે. અને એ એટલા માટે 99.9 કહેવામાં આવ્યું છે. 0.1 એ કુદરતની શક્તિ ઉપર છોડવું પડે. આ તમે 99.9 સુધી તમે પહોંચો એટલે આપોઆપ એ તત્વ તમારા 100% કરી નાખે. એ તમે 100% થઈ જાઓ. બાકી બોલવામાં તો કે 101%, કોઈ ઠેકાણે 101% હોય નહીં, બધી ખોટી વાત. ફોન ઉપર કહીએ છીએ કે એક સેકન્ડ જયારે ચાલુ રાખજો, એ 1 સેકન્ડ એ ખોટી વાત હોય, 10 મિનિટ ઉભો રાખે આપણને. એટલે આપણે જે બોલવામાં રૂઢ થઈ ગયા છીએ એ આ બધું મિક્સર થઈ ગયેલું છે. એટલે કોઈને કે એવું લાગે ક્યાંય પણ એવો પ્રશ્ન હોય તો બધાને જાણવા મળશે. પ્રશ્ન હોય કે જવાબ હોય કે વિચાર હોય, આ ચીજનું ને આત્મા ને પરમાત્મા સાથે કરવાનું શું સંબંધ? કારણ કે આપણે કહે છે હિન્દુ ધર્મનો આપણો એન્ડ ગોલ એક આત્મા ને પરમાત્મા સાથે એક કરીને મોક્ષ મેળવવો. એટલે આ તમે જે 100% કહ્યું એ સ્થિતિ કહેવાય છે. એ દરેક વ્યક્તિ એ પ્રયત્ન એનો ચાલુ જ હોય છે. જ્યાંથી એ નીકળ્યો છે ત્યાં પાછા જવાનું, વહેલો કે મોડો. ઘણાને ઉતાવળ ન હોય તો આરામથી જિંદગી કેટલા બીજા જન્મો ગાળવાની એ છૂટ છે. પણ જેને ઉતાવળ છે, જેના મનમાં એવું થઈ ગયું છે કે આ બધી કેમની પ્રક્રિયા ચાલી રહી છે, સવારથી ઉઠીને આ 24 કલાક એકની એક ઘેરની અંદર એ પિકનિક ગોઠવીને, એ વેકેશન લીધું ને, એ ફલાણે ગયા, એ પાર્ટીમાં ગયા, એ બધા ભેગા થયા, એ સંગીત ગયા, આ બધું કેમનું બધું, કેમ આવા બધા વિચારો આવે છે, કેમ આપણે ભેગા થઈએ છીએ? આપણને ખાલી ભૂખ લાગે છે, પચાવે છે કોણ, આપણને કઈ ખબર નથી અંદર શું થાય છે. તમે કાચમાં જુઓ તો એક્ઝેક્ટ પ્રક્રિયાથી એ તો અદભુત વસ્તુ છે કે એ જે ગોઠવણ થયેલી છે. અને દરેકના આંતરડા, દરેકના ફેસ જુદા જુદા, દરેકના આંતરડા, પ્રાણીઓના આંતરડા તમે જુઓ, એની પ્રક્રિયાઓ જુદી છે. દરેકને આંતરડા છે, દરેકને પચન તંત્ર છે. એક નરી આંખે ન દેખાય એવા મચ્છર હોય કે જણુ જંતુ હોય, એને પણ એનો ખોરાકની વ્યવસ્થા થયેલી છે, એ પણ પચાવે છે. એના માટે કે 30 ફૂટના આંતરડાની જરૂર ન હોય, એવો કોઈ નિયમ નથી કે પચાવવા માટે કે ઉત્સર્ગ કરવા માટે. ઘણા જેટલું લાંબુ ને એટલી તકલીફ વધારે. 30 ફૂટના આંતરડામાંથી તો બેઠા બેઠા હું કરે ત્યારે માંડ થોડો ઘણો બહાર કાઢતા હોય છે. અને કેટલી પછી બંધકોષ થઈ જતો છે, કેટલા જુલાબ લેવા પડે. એટલે જેટલું લાંબુ એટલી તકલીફ, અને જેટલું હલકા એટલે આકાશમાં ઉડે. તમે ઝીણા ઝીણા કેટલા અણુ આકાશની અંદર ફરતા હોય છે. લાઈવ કે લાઈવ હોય તો જ આપણે કોર્ડલેસ ઉપર આપડીએ છીએ કે એ ગમે ત્યાંથી વાહક છે. દરેક વસ્તુ વાહક છે. તમે તમારામાં ઇલેક્ટ્રિસિટી છે, 1000 નો બલ્બ અંદર સળગી રહ્યો છે. હા છે, ઘરનું નથી કેતો. બેંગ્લોર ની અંદર એક છોકરો જેને અડે શોખ લાગે, અને નામ સરનામા સાથે છે, કોઈ જોઈતી છે માહિતી મળવા જેવું હોય તો જજો. એ અડે તમને 1000 વોલ્ટની વીજળીનો કરંટ લગાડે. અહીંયાથી શરીરમાં ઇલેક્ટ્રિસિટી છે, અગ્નિ તત્વ છે અંદર. ક્યાંક ક્યાંક એને બધા નથી થતું એનું કારણ શું? જે કુદરતે નોર્મલ કરેલું છે એમાં ક્યાંય વિક્ષેપ નથી ઉભો કરતો. એના તંત્રમાં ક્યાંક વિક્ષેપ ઉભો થઈ જાય ને, બે છેડા અડી જાય, શોર્ટ સર્કિટ થતી હોય છે. એને શોર્ટ સર્કિટ થતી છે, તમને અડે શોર્ટ સર્કિટ ચાલુ થઈ જાય એટલે છાટકો લગાડે. આપણને ઘણા ખુબ ઠેકાણ થઈ જાય. રેશમી વસ્ત્ર હોય છે ને, એકદમ ચોટી છે, સહેજ આપણને છટકારો થાય છે. એ કપડામાં નથી, આપણામાં ઇલેક્ટ્રિસિટી છે. નેગેટિવ પોઝિટિવ બે મૂકેલા છે. આપણે એક પણ વાત થયેલી, ઘણા કહે છે કે આપણી જે માન્યતા છે કે લગ્ન કર્યા વગર છોકરા ન હોય તો આપણને પિંડદાન કોણ, આપણે આપણી સદગતિ કેમ નહીં થાય? આપણા ઘરમાં આપણને સદગતિ કરતા હોય છે. છોકરા નહીં, છોકરા તો ક્યાંક નરકમાં નાખ્યા એવાય પેદા થાય. શું કરો તમે? તો લગ્ન એટલે શું? પેલા તો ખરેખર લગ્ન 2.5 અક્ષરના જેને જેટલા આવે એટલા શબ્દો તૈયાર કરજો, હું તમને બધું એક્સપ્લેનેશન આપીશ. 2.5 અક્ષર એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. 2.5 અક્ષર લગ્ન છે. લગ્ન એટલે શું? યોગ એટલે શું? ભેગા કરવું. લગ્ન એટલે પણ ભેગા જ કરવું, અને આપણે સમજતા નથી. આ તંત્ર તમે સમજવા માટે ડાબુ છે, આ જમણું છે, ડાબા અંગને કંટ્રોલ કરે છે, ડાબુ છે જમણા અંગને કંટ્રોલ કરે છે. દરેક પુરુષ ની અંદર સ્ત્રી ને પુરુષ બંનેના ઓર્ગન્સ છે. ન ખબર હોય તો એવા દાખલા છે કે છોકરો જન્મે, અમુક ઉંમર થઈ જાય ને પછી એને ખબર પડે કે આ તો વાળ જતા રહ્યા અને સ્ત્રી થવા માંડ્યો, એને ઓપરેશન કરે, એ સ્ત્રી બની જાય છે. એવા દાખલા છે.
સ્ત્રીનો અવાજ થઈ જાય. ઘણા સ્ત્રીઓ એવી છે કે પછી અમુક ઉંમર થઈ જાય પછી દાઢી મૂજ ઉગેલા છે, કુદરત એવી ખરાબ, એ વિક્ષેપ, આવી વિક્ષેપ અવસ્થા છે. પણ બંનેના વર્ગ એ બતાવે છે, સાબિત કરે છે કે દરેકની અંદર સ્ત્રી અને પુરુષ બંને રહેલા છે. એટલે એના ઉપરથી અર્ધનારીશ્વરની આપણા શંકર ભગવાનની કલ્પના આવી કે સ્ત્રીની, પુરુષની અંદર સ્ત્રી ને પુરુષ બે છે ને, સ્ત્રીમાં પુરુષ ને સ્ત્રી બંને અંગો રહેલા છે. એ બે અંગો, બે મગજ છે, એની વચમાં જે વહે છે એ સહસ્ત્ર, એને ભેગા કરો એટલે તમારું લગ્ન થયું. તમારે તમારી અંદર લગ્ન કરવાના છે. આ બાર લગ્નમાં તો કેટલી વાર છૂટાછેડા હોય, કેટલા ઝઘડા ચાલતા હોય. આ બે જે ભેગા કર્યા એટલે ઉત્તમમાં ઉત્તમ લગ્ન, એ કદી છૂટું ન પડે. એ બંધન એવું છે કે હકીકત તો એ મુક્તિ છે. ભેગું કરવું એ મુક્તિ છે, છૂટા પડવું એ બંધન છે. આ છૂટો પડેલું છે ને એટલે બંધન છે. આપણે ત્યાં જુદી ઊંધી વ્યાખ્યા છે.